ઘડીક વાર્તા હે ને બરધુંય ડોવા હે આમાં એટલી પાંદડી જડી સારું કહેવાય ને અટણે ઉનાળામાં પાંદડી નથી હજી છે ને થોડા કાંક દેખાય છોડવા બાકી તો વાંધો ને ફૂલ કાપી ગયા હવે ના તો બાસકા લઈને રખડતો આખા દા બપોર પછીનું મારું કામ બગડાઈ ગયું જાડું ભડકું ભરીએ ને રકેબી પૂરી થઈ ગઈ હતી વાટકામાં સા પીધા છેલ્લે અટાણે આગળ રામ રામ સીતારામ બધાયની અટાણે 9 વાગ્યા મેં બધાય નીણની ઢોર કરી દીધા મેં હા આ તો નવીન કર્યું ઢોરની નીણતા નાખીએ પણ નીણની ઢોર નાખવા જોઈએ ને કારણ ઘઉં છે ને આપણા ફૂલ તૈયારીમાં હે આજુબાજુમાં ઘણી ઠેકાણે ઘઉં છે તે કટારી આવી છે તો બધાનું ભેરું જાય છે પણ એવું શરૂઆત છે આપણા થોડાક છે ને અઠવાડિયું વધારે છે ટૂંકમાં આખતર છે અઠવાડિયું 10 દી એટલે આપણે અઠવાડિયું 10 દી નહીં જાળવવું પડે પણ લગભગ અઠવાડિયું તો પાકું 10 દી નહીં પણ અઠવાડિયું વાટ જોવી જ છે પછી તો કાકાને ઘઉં જાજા છે એની એની કટારી આવી છે નહીં જ આપણે ના આવી છે બાકી એકાદા બે ઠેકાણે ઝીણકા કટકા છે તો હમણાં ઘઉંની મોહીમાં આપણી આવે જાય અને ઓલો લીલાડાવાળું ખેતર ખાલી થયું ને તો એ ખેડે ને ભેગું ફેરવે દેવું જો કે એક ફેરે તો હાકે નાખી એમાં ઓલી કામ કહેવાય સવડી આમાં દાંતી મારવી બધાયમાં આ રીતના મારીને પાછી આમ આડી મારી હા પછી રાહ પાકું હા અને ઘઉં પાક્યા પેલા આમાં હલે જાય ને તો પાછું ઘઉં વાળામાં હાંકવું પડે ને તરત હા નકર ભેરું થાય બધું એટલે બરદ કે દુઃખ ને બેઠા હોય થોડું ચાલુ કરી હા ત્યાં ઠાલી જ આંકવાની રહી ને ફોરી આમાં ને હા આ તો ખાલી ગારો જ ફેરવવાનો હોય હા તો બસ આવો કે કાર્યક્રમ હાલે બાપાની અને આ આવે જાય માલિક આડું આવે જાય આ લગભગ ને એકાદા બે દીમાં માં પણ આવવા જોઈએ કારણ કે એવું છે ને બધું કામ તો કાર્યક્રમ પૂરો થઈ ગયો બધું કામ થઈ ગયું રેડી તો પાછા જે વાત કરી ને કે કુટુંબમાં એક મોટી માં થઈ ગઈ હાલો તો પાંચ ફારવી ચડાવી દીધી વાળી બરતું નીણ ખાઈ લે ને તો પછી જોડે દે બાપુ સીતારામ બધાયની આવા ઠાણનું હસવા કેટલા વાગે ગાડ મારે મોડું થયું 2 દીના વાહિંદા કર્યા ને ફરિયા વળ્યા ને 2 દીના એમાં 1.5 કલાક નીકળે ગઈ કાલે બગહરે જતા આપણે વિડીયો જોયો જઈએ હમણાં તો બગહરું ચાલે વિડીયો નીકળી પણ હે જવાનું નહીં થાય સણા બધાય વઢાઈ ગયા એ તો કાઢવાના છે તે કાઢવામાં તો ઓલા ડબ્બા આવે છે ઓટોમેટિક એમાંથી 3-4 જણા ઘરના હોય ને એટલે છેડે એટલે બધા માણસોની જરૂર ન પડે એટલે એવું મણી થાય કે લગભગ ધોકો નહીં થાય પણ આપણી ઉતારણી ઢોકળી આવે તો આપણી પડવો કરવા તો જાય એટલે બગહરું તો આડું આવું હોય કઈ હા ટેકો દેવાય બોલો હું વાતો કરતી હોય છે એટલે ન ખીલા ઉતારતી હોય એના જે ફોન રાખીને બેહે એ બધું એવું બધું હાલે કામકાજ હશે હંજવારી પોતાને બાકી છે વાહિંદાને સાહેબ એવું બધું કર્યું બીજું કામ મારે કંઈક કેવું હતું ભૂલે હા આપણે પ્રશ્ન જવાબના વિડીયો મૂક્યો તો એમાં બધાની સારી એવી કોમેન્ટ આવી બધાની દિલથી થેન્ક યુ અને 2-3 કોમેન્ટ એવી પણ આવી હતી કે અમે કે કાંઈ તમારા વિડીયો જોઈએ ને કાંઈ કે કોમેન્ટ કરીએ તો અમારું કે નામ લીધો પણ આમાં અમે પોસ્ટ કર્યું હતું જેટલી કોમેન્ટ આવી હતી ને એના બધા પ્રશ્નનો જવાબ અમે દીધા બીજા કોઈના આમાં નામ લેવા હાટું નહોતો વિડીયો બનાવ્યો તો એ તો કારક અમે બનાવ્યું કે જેટલા કોમેન્ટ કરે ને વિડીયો જોવે ને બધાને આપણી નામ સાથે એક વિડીયો આખો બનાવ્યો બરાબર ને એ હું ઘણો ટાઈમ તો પ્લાન કરીએ પણ બનાવ્યું ને તો છે તો એ વિડીયો જરૂરથી આવી ને જલ્દી આવી મને તો કે હા વાડું હાકવું હે તો હે ને ખૂણા ત્રાનું હાકે એટલે પહેલાં હે ને ટૂંકા આવી છે આ રીતનું આથી એટલું પછી હોતું પાછું વા ખૂણો આવી છે હા તો આ કામ ચાલુ થઈ ગયું હે
ઘડીક વાર તો હે ને બધુંય જોવાય હે આમાં, કારણ કે હજી એને આઈડિયો ન આવે ને ખૂણાતરા હું હાલે તે કીકોર હાલું. હવા 10 થયા, ચા પાણી પીએ લીધા ને મારું કામ થઈ ગયું બધું ઘરનું કમ્પ્લીટ. હે જો આ પડ્યો રૂપારો લુગડાનો ઢગલો પે વટાણે હે ને વેત નહીં આવે, સુલાનું ટાણું થઈ ગયું. બાજરાનું ને ઘઉંનું દળનું દર્યું, ઘઉંનું દરાઈ ગયું છે, બાજરાનું દરાય ને હજે ભીંનું ભડકું દરવાનું બાકી છે. આજુ ફરે 3 કાંઈ ખાલી થઈ ગયા, નકર તો 2-3 દિને ગાડે હોય ને વારા ફેરતી દરાઈ નાખા. ને એ ભીંનો કિલો ફેરવવો અમારે, નીણું ખાઈ લીધું ને પાંદડી થોડીક તોડી આવે એટલે પાંદડીનો એક છોડવો હતો ને તે મામી પાણી નાખ્યું ને 2-3 દી સુધી હાવ સુકાઈ ગયો તો પાછો રૂપારો કોયરો હતી એટલી બધી પાંદડી નીકળી. એ પાંદડી રીંગણા લઈ આવી. કઠોર ને બાપાને મેળ ને જ આવતો એટલે બહુ કઠોર ને જ કરતી હું, બહુ નહીં, લગભગ હોય જ ન કોક દી જ હોય મહિનામાં એક ફેરે. ભાઈ ઉનાળો હજે બરાબર ને આવ્યો ત્યાં સુધી ભાઈ છે રીંગણાની, પણ હાવ બહુ ગરમી થાય ને ત્યાર પછી નહીં ભાવે. 4 વરે પછી 2 શિયાક કરવા જશે એટલે એવું બધું હાલે. હા તો બાજરાનું દવણું દરાઈ જાય તો પછી ભીહારું ભેરકું દરાઈ નાખા ને પછી શિયાકની રોટલા કરી નાખા ને લુગડાનો વારો આવી જાય બપોર પછી. ને આજ બપોરી વેલેરી નેવરી થઈ જાય ને તો ઢારીઓ હે ને સાફ કરી નાખું. આજ પવન ને એટલે વાંધો નહીં આવે, ઉડીએ નહીં બહુ. જોયું કઈ વિડીયો બધો ઢગલો નૈકરાના હે ને આ બદામણીના જ પાંદડા હે ને આ કોરા સીતાફળીના નાસો પલાવના પાંદડા હે. એટલે આજ બપોરી મેળ આવે ને તો એ કામ કરી નાખું. હે બહુ પાંદડા એને જ ખરતા જો ઓલી દાયડી મળી છે ને રૂપારી કોરે ગઈ એટલે એવીમાં પાંદડા ને હુકલ કોક છે ને આસો પાલવમાં રૂપારા પાંદડા એમાં તો જો કે 12 મહિના ફાલ ચાલુ જોઈએ, કોઈ દી હુકાય જ ન. ને આ ખાખરો ને હાવ ખાખ થતા જાય ને પાંદડામાં હમણાં હે ને રાહત છે. એવું હેવ કામ ખરી હે, પાંદડા બહુ નહીં ખરે છે ને નીકળા પેપડા જ ખરી હે જરિયા હે, પેપડા ખરી હે ને ઓલો વડલો જો રૂપારો કેવો કોરેગો. એકીમાં જૂનું પાંદડું ને બધાય નવા પાંદડા આવે ગા. ને આ વડલાની હે ને 2 વર્ષ થયા હે ને આની બાબત બગડે જાય હાવ. બહુ એટલો બધો કંઈ સાંયો એને તો આવતો ને હાવ એ એટલો રોગ આવે ને ત્યાં જોવાય ન ગમે એમાં હાવ પાંદડા ને ગંધારા નીકળ્યા. એકી પાંદડું હાજું નમરે, વડલો રૂપારો કોયરો ને આ જો રીંગણા ને પાંદડીની લે આવતી એટલી પાંદડી જડી. સારું કહેવાય ને અટણે ઉનાળામાં પાંદડી નથી. ને આથી તમને ઢારિયાનું વ્યૂ બતાવવાની તો કીક આવી રમસેટ છે. જોયું 2 ખૂણે, ખાલી 2 ખૂણે છે, વચમાં એટલું બધું ને તે કાં છે ને એક વા ઓલે ખૂણે છે. ઓલે માફી માંગી ઠીક 12:30 વાગ્યા, આપણી કોઈ માફી નથી તોય નહીં કે 12 વાગेगा, सॉरी. यहाँ बन रहा है बाजरे का रोटले. તો સુલે સામ કરી દીધો, બાપા ને મામા ને બેઠા હતી ને શિયાક સુલે ધૂરું લાઈટ આવી ત્યારે સુલો ચાલુ કર્યો. नहीं हमारे ની વાતો હાલે મોટે ભાઈએ. ડ્રોન માં કઈ મૂકતું નહીં, ખાલી એને પડ્યું હાલો હું ટેકો ધ્યાન કરી. ભટકેન થઈ ગયા છે ને કોઈ વાંધો શિયાર વાગેગા. સવારે શિયાળો ને બપોરે ઉનાળો, અટાણે તો એવું ચાલે હો કામકાજ. કંઈ ખબર નથી પડતા કે શિયાળો ગયો ને તો જે કે ઉનાળો જે આવ્યો ને, કન્ફ્યુઝન હાલે અટાણે. પાછું જો આગળ હે ને હાઈ ક્લાસ અવાર વરે ગયો. જોકે સારું વરે તો પણ આ તો વાત છે કે નકર ઉનાળામાં તડકા પડવા જોઈએ. આજ થોડુંક ટેમ્પરેચર વધારે હતું, નકર તો પવન જ હોય. 2 દિવસથી સારું હે, પવનમાં વાંધો નથી. ને હે ને મારે ઢોરની ખીલા ફેરવે ને એમાં ઠેકાણે બાંધવાના હે ને બધા એને નીણ પૂરો કરવાનો હોય. નાથી મકાઈ વાટવા ગઈ તો હું લેતો આવા. ને અમારે આવ્યા હે મહેમાન ને ત્યાં કાકાની વાડી.
માણિકવાડેથી રામોન બાપ દીકરી આવ્યા એની હે ને લગ્નમાં ગાતા નહીં તે કે જરાક થતા જાય તો એ બપોરે 1:30-2 વાગે આવ્યા હતા પછી આ ઘડીક બેઠા ને પછી કે વાહ કાકાને વાળી ઘૂમરો મારી આવી. તો તમે જોઈ શકો છો કે અહીંયા હાલે છે લુગડા ધોવાનું કામ. લુગડા ધોવાનું કામ હાલે બવારી મુરીત નહોતું આવ્યું મોડું થેગું હતું બધું કામ કરી લીધું હતું તે બપોર પછીનું કંટરાટ રાખ્યો તો લુગડા ધોવાનો જો ઢોરની મીણ પૂરો કરી લીધો ને એવું તો લુગડા ધોઈ નાખા ને મહેમાન આવ્યા કીધું તે હા મેં કીધું ઓલી વાડી ગામ બેરવા ત્રીસા ને બાપ દીકરી ને મેં ઉપાડીને લુગડા ધોવાનું કામ ને ઓલું ધારિયું ચોખ્ખું કરવાનું કહેતી હતી પણ જો હતા ખરી એ આજ પાકું જ હતું બપોરી પછી તો હું હીરામણના ઠામ વિસાતી હતી ને તો મહેમાન આવ્યા પછી આરહ કરી એવું કાલે સવારમાં મુરીત આવે તો આવે અટાડે પવન બહુ હે ન ખબર અટાડે તો નો મેળ આવે એ તો સવારમાં થયું 12 વાગ્યા પહેલા બપોર પછી તો પવન હોય તે નો મજા આવે ના ચોખ્ખું કરવાની ગાયઠું ઉઠે એવું કાલે સવાર કોણ આવ્યું એ કોણ આવ્યું જો મહેમાન કાકાને વાડીએથી ભાગી આવ્યા એ અહીં જોતા ખરી કઈ હરમાં હશું એટલી બધી હે હે મકાઈના ડોડા હારી આમાંથી ગોતી લઈએ તમારે ત્યાં નથી તમારે મકાઈ નથી વાવી કે હજી નથી થઈ હા 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 હાલ ગોતીએ બે હાલ હાલ ગોત જઈએ ઠીક છે હાવ કાસા હે હાવ કાસા હે હજી છે ને થોડા કાંક દેખાય છોડવા બાકી તો વાંધો ને ફૂલ કાપી ગયા હવે એક જ હેકો અરે એક માં તો આગળ ધરાઈ જાય અમે માણસ નથી ઉમાણા હોય તો ફોટા લેતો હોય તો ખાઈ લે મારે ખાવો કાંઈ કીશા ખાવો ને ઓકે લેતા આવો લેતા તો મારો તમે લેતા આવો ખાઈ લે હે રોકાવું કાકા 6 વાગ્યા મહેમાન તાગડી ગયા કા ઘણી વાર લાગે ગઈ નાની દેકારો ઉપાય જો હતા ઈ બાર બંધ કરી દીધું કાકા દેખાડો ન સારું દેકારો છે મોટો ફાયદો છે મારે ના તો બાસકા લઈને રખડતો આખા ગામ દાણા દરાય દાણા દાણું દરવા નાખ્યું હવે બાજરો ભેટકું દઈ દીધું હા પછી લુગડા ધોયા હા ને આજે હંજવારિયું પડ્યું હા ભીંગ ધોવાની પડી હા પડી પાણી કરવાના પડ્યા ઠામ પડ્યા તાપીએ લો હાલો પોતપોતાનું હવનું કામ જે હતું એ કરી નાખ્યું છે ને નાથી ને એ રોટલાની તૈયારી એ મારે છે ને આ બપોર પછીનું મારું કામ
લાગ્યું. મોટું મોટું થઈ ગયું હતું ને ઝીણું ઝીણું કઈ નથી. જો અટાણે સાણા બર્તન લેવાનો અટાણે વેત આવ્યો. 2-3 ફોન આવેગા નહીં તે એમાં અડધી કલાક વહી ગઈ તે મોડું થઈ ગયું. તે જો ઠામ પડ્યા, ઠામ ઉકેલા ને પછી ખીચડી ઓરે દીધી ને પછી રોટલા ઘડવા. હવે ઘંટી તો એની પડી હશે ને? નીચે હવે સાફ કરી પછી હાવ સેલે રોટલા બોટલા ઘડે ને પછી નીરી એમાં 15-20 મિનિટ લાગે જાય. પાછા 3 દવાણા દઈ ને તે હાબડ બોથે ભરાઈ જાય. ઓલો જાડો લોટ વધારે ઉડે. જાડું ભડકું ભરીએ ને દરીએ ને નીચે અહીંયા ખીચડી બકાય ને વાગવામાં હવા હાથ થયા. ટોપડી વિચારવાની મેં મૂકતો આવ્યો તો 2 સાની વાસ ટોપડી બગાડી. વાહ. તો ને રકેબી પૂરી થઈ ગઈ હતી વાટકામાં સા પીધા. છેલ્લે અટાણે આગળ વાટકામાં કોફી પીધી. બાપા હાટુ એક કેટલું રકેબી બગાડી હોય હિસાબ તો કરો. સા કેટલી ફેરે કર્યો ખબર? જો 3 વાગે પાછો રામભાઈ ની આવ્યા તાર. હા વાથી ઓલી વાડી ની બહેન આવે તાર. 2 ફેરે. હા. પાછો 5 વાગે ને પાછી કોફી. એટલે 4 ફેરે સા પીધો. રકેબી પછી કેટલું જેટલું હોય એટલું ઘટે.